વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ફોર ઇંગ્લિશ. અંગ્રેજી શીખવા માટે એન્જલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આ જે વિડિયો છે એ અંગ્રેજી શીખવા માંગતા ગુજરાતના જે વિદ્યાર્થીઓ હોય તો ગુજરાતી માધ્યમના સ્ટુડન્ટ્સ હોય એમના માટે મેઇન પર્પઝથી બનાવવામાં આવી રહ્યા છે. ઇન ફ્યુચર વી આર ગોઈંગ ટુ લોન્ચ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ ઓલ્સો, અને બીજા હિન્દી ટુ ઇંગ્લિશ વિડિયો પણ આવી રહ્યા છે વિધિન વેરી શોર્ટ ટાઈમ. અત્યારે અંગ્રેજી ગ્રામરમાં ઇંગ્લિશ લર્નિંગમાં આપણે શીખી રહ્યા છીએ આ વિડિયોઝની અંદર the use of prepositions. પ્રિપોઝિશનના વિવિધ કેટલા અને કેવા ઉપયોગો થઈ શકે તે શબ્દો, અક્ષર, સ્પેલિંગ્સ બહુ નાના છે પ્રિપોઝિશનના, બે કે ત્રણ અક્ષર ઓફ ને ઇન ને ઓન બબે અક્ષર આલ્ફાબેટ, રાઈટ. પરંતુ એનું ખૂબ જ મહત્વ છે. જો યુઝ કરવામાં ન આવે તો મીનિંગ વગરનું સેન્ટેન્સ બની જાય, અથવા મિસયુઝ થાય તો પણ મીનિંગ વગરનું સેન્ટેન્સ બને. પ્રિપોઝિશન્સ ના યુઝમાં આ વિડિયોમાં આપણે શીખીએ છીએ the use of of. ઓફ નો ગુજરાતી અર્થ લેવા જઈએ તો ચાર થશે: નો, ની, નું, ના, રાઈટ. હવે શબ્દની અંદર અને વાક્યની અંદર એનો કેવી રીતે ઉપયોગ થાય છે એક ઉદાહરણ લઈએ. રૂમ નો દરવાજો, રાઈટ. હવે આ ફ્રેઝ ની અંદર ત્રણ શબ્દો છે, એક રૂમ છે, એક નો છે અને એક દરવાજો છે. આખું ચેન્જ થઈ જશે. a door of a room, અને આ રૂમ નો દરવાજો એમ હોય તો a door of this room, રાઈટ. તો શું થયું? વર્ડ્સ ને ચેન્જ કરવા પડ્યા, રાઈટ. નોની નું ના જેની પાછળ છે એની આગળ ઓફ વપરાય. અહીંયા રૂમ નો એવી રીતે છે એટલે ઓફ એ રૂમ એવી રીતે થયું. પંખાના પાંખિયા, પંખાના પાંખિયા ઇઝ ઇક્વલ ટુ થશે પાંખિયાનો અંગ્રેજી પહેલા લઈ લઈશું blades of a fan, રાઈટ. fan, blades of a fan. તો fan of a blade એવી રીતે નહીં થાય, fan of a blade, હા, blades of a fan, રાઈટ. ગુજરાતનો દરિયા કિનારો તો the seashore of ગુજરાત. તો આવી રીતે નોની નુના માટે થઈ અને એપોસ્ટ્રોફી એસે વપરાય છે, પરંતુ અહીંયા આપણે શીખીએ છીએ ઓફ. હવે એ શું બતાવવા માટે વપરાય છે? ઓફ નો યુઝ શું? તો જનરલી માલિકી જેવો ભાવ હોય અથવા તો જે મેઇન પોર્શન છે, મુખ્ય ભાગ છે, એનો જ કંઈક થોડોક ભાગ બીજો હોય તેમ. જેમ કે આ પેન છે તો પેન નું ઢાંકણું, તો કવર ઓફ અ પેન એવી રીતે કહી શકાય. ચશ્માના કાચ તો ગ્લાસીસ ઓફ અ સ્પેક્ટિકલ્સ, રાઈટ. તો આવી રીતે નોની નું ના અર્થમાં ઓફ નો યુઝ થાય છે. હવે કેટલાક ફ્રેઝ સામે ઓલરેડી લખેલા છે જેમાં ઓફ ફિક્સ જ હોય છે. એક્ઝામિનેશન ઓરિએન્ટેડ હોય અથવા તો વ્યવહારમાં યુઝ કરતા હોઈએ તો કેટલાક પ્રિપોઝિશન સાથે, કેટલાક નાઉન સાથે, કેટલાક એડજેક્ટિવ એડવર્બ સાથે એક ફિક્સેશન હોય છે કેટલાક પ્રિપોઝિશન. એમાંના થોડું લિસ્ટ તમારી સામે આપ્યું છે. જેમ કે ઇન સર્ચ ઓફ, ની શોધમાં, ઇન્સ્ટેડ ઓફ, ને બદલે, બીકોઝ ઓફ, ને કારણે,